ચાલો છોકરાઓ, આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે એક સરસ મજાના ટોપિક જે છે એની વાત કરવાની છે. આજે આપણે તમામ ચર્ચા કરવાની છે નિર્બળ એસિડ માટે. આજે આપણે છોકરાઓ તમામ ચર્ચા શેની કરવાની છે? નિર્બળ એસિડ માટે થઈને જે છે એ pH નું મૂલ્ય ગોતતા શીખશું. તો આના માટે જે પ્રણાલીગત રીતે લોંગ મેથડ જોવા મળશે ને, લોંગ મેથડ, એ હું તમને આખી સમજાવીશ. અને પછી હવે આમાંથી કઈ જગ્યાએ કાપાકૂપી કરીને આના ઉપરથી આપણે શોર્ટ મેથડ કઈ દર્શાવી શકાય એની આજે ચર્ચા કરવાની છે. તો આજે આપણે નિર્બળ એસિડ માટે pH ના દાખલા ગણતા શીખશું, જેની અંદર શું કરવાનું છે? પહેલા લોંગ મેથડ, પછી શોર્ટ મેથડ. રેડી? તો વિડીયો શરૂ કરતા પહેલા તમે એક વખત સરસ મજાની લાઈક કરી દેજો, મસ્તીની કોમેન્ટ કરી દેજો અને તમારા નિયર અને ડિયર સાથે આને શેર કરી દેજો. રેડી? અને જો ચેનલમાં ભાઈબંધ પહેલી વાર આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ચાલો, લાઈવ ઉદાહરણ આપણે આપી દીધું. તો હવે અહીંયા આપણને રકમ આપેલી છે, સાંભળો. હવે આપણને ખબર કેમ પડે કે આ રકમ પ્રબળ એસિડ માટે છે કે નિર્બળ એસિડ માટે છે? તો આપણે પ્રબળ અને નિર્બળના ઉદાહરણ તો લખાવેલા જ છે, પણ આપણને જો આ લખાવેલા ઉદાહરણ સિવાય કોઈ અજાણ્યું આપી દીધું હોય તોય આવડી જાય. કઈ રીતે? તો એની રકમ ઉપર આપણે ખાસ ધ્યાન રાખશું. 0.01 મોલારિટી એસિટિક એસિડના CH3COOH ને શું બોલવાનું છે? એસિટિક એસિડ. એસિટિક એસિડના દ્રાવણની pH નક્કી કરો. તો હવે આપણે આ સાંદ્રતા માટે pH નું મૂલ્ય નક્કી કરવું છે. હવે હું તમને જે રકમની વાત કરું છું ને, રકમમાં તમને એસિડ માટેનો આયનીકરણ અથવા વિયોજન અચળાંક આનું મૂલ્ય આપેલું જ હોય. શું કરેલું હોય છોકરાઓ? આ કે એનું મૂલ્ય આપેલું જ હોય. આ મૂલ્ય દેખાય તો સમજવાનું કે નિર્બળ એસિડ, મૂલ્ય ન દેખાય ને ડાયરેક્ટ એમ કે pH ગોતી નાખો તો પ્રબળ એસિડ. આ બંનેનું અલગીકરણ માટે આપણે ટૂંકી મેથડ બનાવેલી છે. ચાલો હવે સાંભળો. તો પહેલું આપણે કામ શું કરશું? પહેલું આપણે કામ કરશું એસિટિક એસિડ જે છે એ એસિટિક એસિડ માટે, એટલે કે CH3COOH, આનું આયનીકરણ સમજવું પડે. આયનીકરણ કઈ રીતે થાય? તો કે ભાઈ એસિટિક એસિડને આપણે ઉપાડીને પાણીમાં નાખશું. રેડી? જેવો તમે પાણીમાં નાખશો છોકરાઓ એટલે તરત જ અહીંયા જે છે એ ડુબુક ડુબુક એમ 2 વખત અવાજ આવશે. હવે 2 વખત જ શું કામ આવશે? આવો અવાજ આપણે સવારમાં પણ સાંભળતા હોય, તમે સાંભળો. પણ અત્યારે આપણે આ અવાજ એસિટિક એસિડ માટે સાંભળવાનો છે. કઈ રીતે? તો કે જો આવી રીતે. હવે ઈ તમારે જે ડુબુક ડુબુક અવાજ આવે છે એ પાછો રાત ઉપર આધાર રાખશે. રેડી? અહીંયા તો આ બિચારો ડાયો માણસ છે એટલે 2 વખત જ કામ કરશે, એટલે H3O+. જો હવે તો કે હવે આપણે આના માટે શું લખતા હતા છોકરાઓ? તો કે ભાઈ શરૂઆતમાં, સાંભળો, શું આવશે છોકરાઓ શરૂઆતમાં? તો કે ભાઈ આ એક જ હોય. સાંભળો, આ તો એક જ હોવાનું ને ભાઈબંધ, બરાબર? આ ડેશ અને અહીંયા શું આવશે? તો કે ભાઈ નિપજ હંમેશા શરૂઆતમાં તો 0 હોય. નિપજ શરૂઆતમાં કેવી હોય? 0. પછી આપણે જીવનમાં આગળ વધીએ અને આગળ વધતા જે છે એ સંતુલને પહોંચીએ. હવે આપણા જીવનમાં સંતુલન અવસ્થા આવી ગઈ છે. હવે ખાઈ પીને જલસા કરાય. જો તો સંતુલનની જો આપણે વાત કરીએ ભાઈબંધ તો આવું થાય કે ભાઈ પાણી તો અચળ છે, આનું પ્રમાણ કેટલું છે તો કે નથી ખબર. તો કે ભાઈ આલ્ફા ધારી લ્યો ને, આ ધારી લીધો. હવે આનું પ્રમાણ, તો કે આનું પ્રમાણ આવશે 1 - આલ્ફા. પણ આપણે કીધું એમ આને પ્રમાણ કહેવાય. આપણે વાત કરવાની હોય સાંદ્રતા વિશે. આપણે શેના વિશે વાત કરવાની હોય છોકરાઓ? સાંદ્રતા વિશે વાત કરવાની હોય. તો સાંદ્રતા માટે શું કરવાનું છે? તો કે ભાઈ જ્યાં જો અહીંયા C મૂકી દેવાનું છે. રેડી? આવી રીતે જો
આવી રીતે. કેવી રીતે? આવી રીતે. હવે આપણે આના સૂત્રની વાત કરીએ તો કે ભાઈ મળી જાય ને. એને શું બોલાય? એને બોલાય આયનીકરણ અચળાંક. આને શું બોલાય છોકરાઓ? આયનીકરણ અચળાંક તરીકે દર્શાવી શકાય. કે એ બરાબર શું આવી જશે છોકરાઓ? H3O પ્લસ ઇન્ટુ CH3COO માઇનસ. અને ભાંગાકારમાં કોની સાંદ્રતા લખવાની છે આપણે? તો કે ભાઈ ભાંગાકારમાં લખવાની છે CH3COO માઇનસ. આ એનું મેં સૂત્ર લખ્યું, સાંભળો. આ મેં શું લખ્યું? એનું સૂત્ર. હવે થોડુંક એવું પાછું આપણે જૂનું યાદ કરાવીએ. થોડીક એવી વસ્તુ કઈ આપણે યાદ કરાવીએ? જૂની માહિતી જે છે યાદ કરાવીએ. કઈ? તો કે ભાઈ મારે તો pH ગોતવી છે. તો pH નું સૂત્ર શું હતું? બરાબર, pH નું સૂત્ર શું હતું? મેઇન સૂત્ર છે આ તો કે આ બધા યાદ જ હોય. -log H3O પ્લસ. જો ભાઈ અહીંયા શું લખી શકાય? -log H3O પ્લસ. તો હવે આપણે શેની જરૂર પડવાની છે? H3O પ્લસની સાંદ્રતાની જરૂર પડશે. આ H3O પ્લસની સાંદ્રતા આપણને કઈ રીતે મળશે છોકરાઓ? તો કે ભાઈ જો H3O પ્લસની સાંદ્રતા આપણને આવી રીતે મળશે. વેરી ગુડ. તો જો આ H3O પ્લસ જે છે એની સાંદ્રતા આપણને આવી રીતે મળશે. રેડી? જો આ આલ્ફા ઇન્ટુ સી ને આધારે. તો હવે આપણને ખબર પડી ભાઈબંધ કે ભાઈ જો હું આની વાત કરું રકમમાં તો આ શું છે? તો કે ભાઈ જો રકમમાં તમે આની વાત કરો તો આને સાંદ્રતા કહેવાય. તો આપણી પાસે સાંદ્રતાનું મૂલ્ય તો આવી ગયું છે. જો આ લોંગ મેથડ છે, આમાં થોડીક વાર લાગશે, બરાબર, પણ દરેક વસ્તુ સમજાવી તો પડે. તો હવે મારે ભાઈ ઈ આલ્ફા ઇન્ટુ સીનું મૂલ્ય મેળવવું હોય તો મારે આ સૂત્રમાં કિંમત મૂકવી પડશે. આવડશે? તો કે આવડશે. કઈ રીતે? આવી રીતે. કે એ બરાબર, ચાલો ભાઈ H3O પ્લસની બદલે શું લખીશ? જો અહીંયા શું દેખાય છે? તો કે ભાઈ અહીંયા મને દેખાય છે આલ્ફા ઇન્ટુ સી. શું દેખાય છે? આલ્ફા ઇન્ટુ સી. રેડી? ચાલો આવી રીતે. આની જો આપણે વાત કરીએ તો છોકરાઓ તો ભાઈ એસિટેટ આયનની વાત કરીએ તો એનું મૂલ્ય પણ કેટલું છે? આલ્ફા ઇન્ટુ સી. ભાંગાકારમાં તો કે ભાઈ ભાંગાકારમાં કોણ આવેલું છે? તો કે ભાઈ એસિટિક એસિડ આવેલું છે. ઉભા રહેજો, અહીંયા એસિટિક એસિડ આવશે, આ નહીં આવે. તો એસિટિક એસિડની સાંદ્રતા કેટલી છે? તો કે ભાઈ એની સાંદ્રતા છે 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. હવે ગણિતના નિયમ પ્રમાણે આપણે આનું સાદરૂપ આપશું. આપણે શું કરશું? આનું છોકરાઓ સાદરૂપ આપશું. કઈ રીતે સાદરૂપ આવશે? તો કે ભાઈ આવી રીતે. કે એ બરાબર આ બેનો ગુણાકાર થાય, આલ્ફા સ્ક્વેર સી સ્ક્વેર. અને અહીંયા શું આવશે છોકરાઓ? 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. હવે તો કે હવે ઉલ્લાર્યો કરાય. શું કરાય? ઉલ્લાર્યો. કઈ રીતે ઉલ્લાર્યો કરશું ભાઈબંધ? જો તારું સી અને ભાઈબંધ તારું સી, એ બેયને આપણે કેન્સલ કરી નાખશું. રેડી? બેયના એક સી જવા દીધા. હવે તો કે હવે કે એ બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી વધ્યું. તો અહીંયા મેં શું કર્યું? તો કે ભાઈ અહીંયા પછી મેં વિચાર્યું કે એકની સાપેક્ષમાં આલ્ફાનું મૂલ્ય તો કેવું હોય? હાવ ઓછું હોય, અવગણી નખાય. શું કરી નખાય છોકરાઓ? અવગણી નખાય. એટલે અહીંયા આવશે અવગણતા. આપણે આને અવગણી નાખશું. એટલે હવે કે એનું મૂલ્ય મને મળી ગયું છે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી. ચાલો હજી થોડીક એવી સાબિતી વધારે આપીએ. હવે અહીંયા શું આવવાનું છે સાંભળજો તમે. આલ્ફા સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો. જો ભાઈ આલ્ફા સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવ્યો, એક જ મિનિટ. એટલે અહીંયા આવી જશે કે એના છેદમાં સી. ચાલો ત્યારે ચાલો હવે અત્યારે મને આલ્ફાની કિંમત મળી. હવે ચાલો ભાઈ ગણિતનો પાછો નિયમ. અવળી મોટી મેથડ મને તો સાબિત કરવી ન ગમે છોકરાઓ, તો તમને લખવી તો ન જ ગમે ને.
એટલે આપણે શોર્ટ મેથડ બનાવશું, બરાબર. આપણે એક સરસ મજાનું કામ કયું કરશું, 11 અને 12માં ગમે એવડા મોટા દાખલા આવતા હશે કે નહીં, એને એકદમ શોર્ટ મેથડથી શીખવાડી દઈશું. હવે મને આલ્ફાનું મૂલ્ય મળી ગયું. જો વર્ગમૂળમાં કે એ અને ભાગાકારમાં સી. મારે કોની જરૂર છે છોકરાઓ? મારે હવે પાછી જરૂર છે આલ્ફા ઇન્ટુ સીની, કેમ કે એને જ H3O પ્લસ કહેવાય અને એ જ મારે અહીંયા મૂકવાનું છે. તો હવે હું પાછું કયું કામ કરું છું? તો કે ભાઈ હવે હું પાછું કામ આ કરું છું કે ભાઈ H3O પ્લસની સાંદ્રતા કઈ રીતે મેળવી શકાય. તો કે ભાઈ H3O પ્લસની વાત કરીએ તો હજી એક સ્ટેપ કરવું છોકરાઓ કે ભાઈ અહીંયા આવશે આલ્ફા ઇન્ટુ સી. આલ્ફાનું સૂત્ર આપણી પાસે આવી ગયું છે વર્ગમૂળમાં કે એ ઇન્ટુ સી. હવે આખો સી હોય તો એને ગણિતની ભાષામાં કેમ લખી શકાય છોકરાઓ? વર્ગમૂળમાં સી વર્ગમૂળમાં સી. રેડી? પાછા આપણી પાસે બે સી આવી ગયા. આ વખતે તમારા બેનો વારો લઈએ, બરાબર છે ભાઈબંધ? એક સી તારું, એક સી તારા બાજુવાળાનું. આને આપણે કેન્સલ કરીએ એટલે હવે શું આવી જાય છે? વર્ગમૂળમાં કે એ ઇન્ટુ સી. તો અહીંયા મને ડાયરેક્ટ H3O પ્લસની કિંમત મળશે. રેડી ભાઈબંધ? જોઈ ખ્યાલ આવી જશે. તો હવે આટલી બધી મહેનત કર્યા પછી જે સૂત્ર સાબિત કર્યું ને, તો આને હવે આપણે ડાયરેક્ટ શોર્ટ મેથડમાં ઉપયોગ કરશું. ક્યાં ઉપયોગ કરશું છોકરાઓ? ડાયરેક્ટ શોર્ટ મેથડમાં. તો હવે આટલું બધું સાબિત કરવાની કાંઈ જરૂર નથી. ડાયરેક્ટ મેં જે આ સૂત્ર તમને બનાવી દીધું કે નહીં, એ સૂત્રનો આપણે ઉપયોગ જે છે એ ઉપયોગ કરવો છે. રેડી? ચલો જોઈએ ત્યારે. તો હવે આ જો છોકરાઓ, આ તો આપણે એક સરસ મજાનું સૂત્ર સાબિત કરી નાખ્યું. આ સૂત્રને આધારે શું કરવાનું છે આપણે? તો કે આ સૂત્રને આધારે હવે દાખલો ગણવાનો છે. તો હવે જો આપણને દાખલો આપેલો હોય તો આપણે શોર્ટ મેથડનો ઉપયોગ કરશું. કઈ રીતે સમજાવું છું. 0.01 મોલારિટી એસિટિક એસિડના દ્રાવણ માટે, એસિટિક એસિડના દ્રાવણ જે છે એ દ્રાવણ માટે pH અને POH ના મૂલ્ય ગોતો. પણ નિર્બળ એસિડ છે એટલે ફરજિયાત કે એનું મૂલ્ય આપી દીધું હશે 5 ગુણ્યા 10⁻5 આવી રીતે. તો હવે આપણે છોકરાઓ આવી રીતે સમજાવી જો કે ભાઈ આ નિર્બળ એસિડ છે એટલે એનું આયનીકરણ કેમ થાય? તો એની એક રાસાયણિક પ્રક્રિયા હોય કે નહીં, એ રાસાયણિક પ્રક્રિયા તો લખી જ નાખવાની. કઈ રીતે? તો કે જો આને પાણીમાં નાખવાનો CH3COOH વત્તા H2, એટલે આપણે દર વખતની જેમ અહીંથી એક હાઇડ્રોજનનું દાન કરશું એટલે શું છૂટું પડશે? CH3COO માઇનસ વત્તા H3O પ્લસ. હવે જોઈએ કોઈને પૂછવું છે કે આ સમીકરણ કેમ બન્યું? આ એક હાઇડ્રોજનને આપણે પાણીમાં ઉમેરીએ એટલે આની સંયોજકતા ઘટે એટલે અહીંયા લખાય CH3COO માઇનસ અને આ હાઇડ્રોજન આની અંદર આવ્યો એટલે અહીંયા બની ગયું H3O પ્લસ. તો હવે આપણે કોનું કામ છે? તો કે આપણે કામ છે H3O પ્લસની સાંદ્રતાનું. હવે H3O પ્લસની સાંદ્રતા કઈ રીતે મળશે? તો કે ભાઈ વર્ગમૂળમાં કે એ ઇન્ટુ સી. હવે આ બે વસ્તુ તમને ક્યાંય જોવા મળશે? તો કે હા, બે વસ્તુ રકમમાં આપી દીધી હોય. આ બે વસ્તુ ક્યાં આપી દીધી હોય? રકમમાં. જો તમે અહીંયા જોશો એટલે કે એનું મૂલ્ય પણ રકમમાં આપેલું છે અને આ સાંદ્રતા જે છે એ સાંદ્રતાનું મૂલ્ય પણ રકમમાં આપેલું છે. તો હવે તો કે ભાઈ હવે તો આપણે ખાલી આટલું કરવાનું રહ્યું. જો 5 ગુણ્યા 10⁻5 ગુણ્યા 0.01. હવે પેલા ઘડીક પોરો ખાજો, કારણ વગરનો ઉત્સાહ ન દેખાડતા. આપણે વર્ગમૂળ કાઢવું હોય તો એના માટે બેકી ઘાતની જરૂર પડે. શેની જરૂર પડે? બેકી ઘાતની. બરાબર? અહીંયા 10⁻5 છે તાનું કાંઈ ન થાય એટલે કાં તો મારે 10⁻6 માં ફેરવવું પડે અને કાં તો મારે એને 10⁻4 માં ફેરવવું પડે.
એટલે આપણે એક નાનકડી એવી પેટર્ન બનાવી નાખીએ. આપણે આને 10 વડે ભાગી નાખશું એટલે અહીંયા શું આવી ગયું 0.5. મેં આ ભાઈબંધને શું કર્યું 10 વડે ભાગી નાખ્યું એટલે 0.5 થઈ ગયું. પછી તમારે અહીંયા શું કરી નાખવાનું, તરત એક ઘાતને ઘટાડી નાખવાની. જો અહીંયા મેં શું કર્યું 0.5 10 - 4. હવે તો કે ભાઈ એને ગુણ્યા 0.01. તો હવે ભાઈબંધ બહુ અઘરી વસ્તુ નથી. 10 - 4 છે તો એનો જવાબ શું આવે છે 10 - 2. હવે આ 0.5 ગુણ્યા 0.01 કરો. 0.5 ગુણ્યા 0.01. વેરી ગુડ. હવે એનું વર્ગમૂળ કાઢી નાખો. 0. ચાલો તો 0.070 ગુણ્યા 10 - 2 ઘાત. આ બરોબર જવાબ આવે છે બધાને. હવે તરત જ આ 10 - 2 વડે ભાંગી નાખો. એટલે શું કરવાનું 2 મીંડા ઉમેરી દેવાના ખાલી એમ. તમે 10 - 2 વડે ભાંગોનો મતલબ શું થાય 2 મીંડા ઉમેરી દેવાના. ચલો આ સાંદ્રતા મળી ગઈ છોકરાઓ. આ H3O+ ની મને શું મળી ગઈ સાંદ્રતા. કેટલું સહેલું થઈ ગયું. જો હમણાં આપણે કેટલું બધું સાબિત કર્યું તોય જવાબ તો નહોતો જ આવ્યો. આ ડાયરેક્ટ મારો જવાબ જ આવી ગયો. હવે pH નું સૂત્ર શું છે બોલો ને જરાક. pH નું સૂત્ર pH બરાબર -log H3O+ ની સાંદ્રતા. એટલે કે -log 0.1 2 3 અને 7. ચલો તો અહીંયા મને pH નો જવાબ મળી જાય છે 3.15. શું કરવાનું છે યાદ છે કે એક વખત યાદ કરાવો કે 0.0007 છે એનું આપણે લોગ ગોતવો છે. તો કેલ્ક્યુલેટરમાં લોગ ગોતવા માટે થઈને આપણે શું કરતા હતા અત્યાર સુધી યાદ રાખવો જોઈએ. કેની વાત છે કેલ્ક્યુલેટરની. તો એની અંદર તમારે સંખ્યા લખવાની. સંખ્યા તરીકે શું લખવાનું 0.0007. પછી 13 વખત શું કરવાનું 13 વખત વર્ગમૂળની નિશાની -1 ગુણ્યા 3 5 5 8 અને બરાબર. આટલો કાર્યક્રમ જેવો તમારો પૂરો થયો એટલે તમને જવાબ માઇનસમાં મળશે. શેમાં માઇનસમાં. આનો લોગ માઇનસમાં આવ્યો, આગળ નિશાની માઇનસ છે જ જો, એટલે આપણો જવાબ કેવો આવી ગયો છોકરાઓ પ્લસ. હવે આ જવાબ મને pH નો મળ્યો. મારે શું કરવું છે છોકરાઓ તો કે ભાઈ મારે તો pOH ગોતવી છે. તો pOH ગોતવા માટે શું કરાય 14 - pH. તો અહીંયા 14 - 3.15 લાવો જવાબ. તો અહીંયા જવાબ આવશે 10.85. ચાલો આવી. તો હવે મને છોકરાઓ અહીંયા 2 જવાબ મળી ગયા. એક આ અને એક આ. જો એકદમ શોર્ટ મેથડ થઈ ગઈ. આપણે સમીકરણે લખી નાખ્યું, સાંદ્રતાએ ગોતી, pH અને pOH. ક્લિયર. આવી રીતના દાખલા ગણવાના છે. આ એક દાખલો તમે ગણી લ્યો. હજી આવા 2 દાખલા હું ગણાવું છું. ચાલો જો તો આવા પ્રકારના હજુ આપણે 2 દાખલાની પ્રેક્ટિસ કરીએ છોકરાઓ. ચાલો બરાબર છે. થોડુંક એવું તમે અહીંયા ધ્યાન રાખો. તમે ગણન યંત્ર સાથે રેડી રહ્યો. આપણે આવા 2 દાખલાઓ જે છે એને ગણવાની પ્રેક્ટિસ કરીએ. જો પેલું આપ્યું છે 0.025 મોલારિટી HCOOH ના દ્રાવણની pH અને pOH મેળવો. અત્યારે હું pH લખું છું કે એનું મૂલ્ય આપેલું છે ફોર્મિક એસિડ માટે 4 ગુણ્યા 10 - 4. તો દર વખતે આપણે પેલું કામ કયું કરીએ છીએ દર વખતે આપણે પેલું કામ આપણે છે ને એનું સમીકરણ લખી નાખવાનું. સાંભળો હવે શું કરશું છોકરાઓ આનું સમીકરણ લખી નાખીએ. કઈ રીતે સમીકરણ લખાય HCOOH વત્તા H2O. ચલો એટલે હવે આ હાઇડ્રોજન આપણે દાન કરીએ એટલે અહીંયા શું વધવાનું છે તો કે ભાઈ અહીંયા વધે છે HCOO માઇનસ વત્તા અહીંયા આવી જવાનું છે H3O પ્લસ. શું આવી જવાનું છે ભાઈ
H3O+. તો આનો મતલબ શું થયો? તો કે ભાઈ આનો મતલબ એવો થયો કે આપણને સમીકરણ આખું આવડી ગયું. એમાંથી મારે આ H3O+ ની સાંદ્રતાની જરૂર પડે. જો ભાઈ શેની જરૂર પડે? H3O+ ની સાંદ્રતાની, એટલે કે વર્ગમૂળમાં Ka × C. તો આ જગ્યાએ શું આવ્યું છોકરાઓ? તો કે ભાઈ જો K એનું મૂલ્ય આપી દીધું છે 4 ગુણ્યા 10⁻⁴ 0.025 આવી રીતે. હવે આપણે આનું છોકરાઓ વર્ગમૂળ કાઢીએ એટલે સ્વાભાવિક છે 10⁻² ઘાત. તમે મને આનો જવાબ આપો 4 ગુણ્યા 0.025 અને એનું વર્ગમૂળ સાથેનો જવાબ બોલો. તો અહીંયા મને જે જવાબ મળ્યો ને એ આટલો મળ્યો. પછી આપણે કીધું છે દર વખતે 2 મીંડા ઉમેરી દેવાના. શું કરવાનું? 2 મીંડા ઉમેરી દેવાના છે. એટલે આ આપણો જવાબ થઈ ગયો 0.0031. બરાબર? 10⁻² આવે એટલે સ્વાભાવિક છે 2 મીંડા આવી જાય. તો આ જવાબ મને મળી ગયો. હવે હું pH નું સૂત્ર મૂકું છું તો મને pH પણ મળી જશે. ચાલો, pH બરાબર -log H3O+. એટલે અહીંયા શું આવી ગયું? -log 0.1231. ચાલો, હવે આનું સાદરૂપ આપીને મને pH નો જવાબ આપી દો. 2.5 લ્યો, આવી રીતે ખ્યાલ આવી જશે. તો જો આ દ્રાવણ માટેની pH આપણને કેટલી મળી ગઈ? 2.5. હવે એક બીજો દાખલો ગણીએ છોકરાઓ. ચલો, 0.005 મોલારિટી બેન્ઝોઇક એસિડના દ્રાવણ માટે. જો હવે આપણે કોનું દ્રાવણ લેવું છે? બેન્ઝોઇક એસિડનું. બેન્ઝોઇક એસિડના દ્રાવણ માટે pH ગોતો. ચાલો ભાઈ આપણે ખાલી pH જ ગોતીએ. અહીંયા Ka બરાબર આવે છે 5.5 ગુણ્યા 10⁻⁵. તો આપણે એક સરસ મજાનું જે છે એ કામ કરવું છે. કયું સરસ મજાનું કામ કરવું છે? તો કે આપણે હવે આનું એક સમીકરણ લખી લેવું છે. જો હવે આપણે આનું શું કરશું છોકરાઓ? એક સરસ મજાનું સમીકરણ લખી લઈએ. ચાલો, તો બેન્ઝોઇક એસિડને આપણે પાણીમાં નાખીએ. બેન્ઝોઇક એસિડને પાણીમાં નાખીએ. શું થશે પાણીમાં નાખશું એટલે? આ હાઇડ્રોજન પહેલા તો જો અહીંયા આવી ગયું એટલે અહીંયા શું વધે છે? અહીંયા વધે છે pH COO- અને અહીંયા આવી જશે વત્તા H3O+. વત્તા શું આવી જશે? H3O+. તો હવે આપણે આ બાજુએ પાછું સરસ મજાનું H3O+ ની સાંદ્રતા ગોતવા માટેનું સૂત્ર લખી નાખીએ. એકદમ સરસ મજાનું આવી રીતનું છે. તો અહીંયા શું આવી જવાનું છે? 5.5 ગુણ્યા 10⁻⁵ ગુણ્યા 0.005.